નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં રથયાત્રાના રૂટ ઉપર પોલીસે કર્યું રિહર્સલ। 475 પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉનમાં અષાઢી બીજ તારીખ 27 જૂન શુક્રવારે સવારે 4 શેરી સ્થિત શ્રીકૃષ્ણ મંદિરેથી નીકળનારી 74મી ભવ્ય રથયાત્રા સંદર્ભે ધોળકા ટાઉન પોલીસ દ્વારા 475 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રથયાત્રાના બંદોબસ્તમાં ડીવાયએસપી 1, પીઆઈ 5, પીએસઆઈ 12, પોલીસ કોન્સ્ટેબલ 173, ગ્રામ રક્ષક દળ 114, હોમગાર્ડ 122, ટ્રાફિક બ્રિગેડ 11, એસઆરપી 39 ચોણાશે। દરમિયાન આજરોજ તારીખ 26/6/2025 ગુરુવારે સાંજે 5 વાગે ટાવર બજાર પોલીસ ચોકીથી રથયાત્રાના રૂટ લકી ચોક, જીકે મ્યુનિસિપલ દવાખાના, પંચશીલ 4 રસ્તા, ખારાકુવાથી 4 શેરી ખાતે શ્રી કૃષ્ણ મંદિર સુધી પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલા, પીએસઆઈ એલ રાજપૂત, પીએસઆઈ એસડી માળી, પોલીસ કોન્સ્ટેબલો, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી અને એસઆરપીના જવાનો જોડાયા હતા। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।